હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર। તો સવારમાં નાસ્તો બને છે। તો હળવીના પત્તા સરસ ધોઈને લઈ લીધા છે અને સરસ કટિંગ કરી લીધા છે। તો આજે એકદમ નવી રીતમાં બનાવવાના છે। તો નવી રીત એટલે એકદમ નવી રીત। તો સરસ કટિંગ કરી લીધા છે ધોઈને આપણે ભાજી સમારી એ રીતે। તો સૌપ્રથમ પહેલાં બેસન, પછી સ્વાદ અનુસાર મરચું અને મીઠું, ધાણા જીરું, થોડી કમથી હળદર, વધારે નહીં, પછી ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ। તો હવે સરસ મિક્સ કરી લેવાનું। તો 2 ચમચી ખાંડ ઉમેરી લઈએ। તો લીંબુ બી ઉમેરવાનું, પણ અત્યારે નથી ઉમેરતી, પછી ઉમેરીશ। તો સરસ મિક્સ કરી લઈએ ફટાફટ। તો સુરભીના નાસ્તામાં બને છે સવારમાં। તો સરસ મિક્સ કરી લીધું છે। તો હવે ખારો લાસ્ટમાં। તો સરસ મિક્સ કરી લો। મિક્સ સરસ થઈ ગયું છે। હવે છે ને ઢોકળાવાળી ડીશમાં છે ને તેલ લગાવી દીધું છે। આ રીતે સરસ પાથરી દીધું છે। તો હવે પાણી ગરમ થવા મૂકી દીધું હતું। હવે રાખી દઈએ ફટાફટ। તો 15 મિનિટમાં રેડી। સરસ થઈ ગયા છે। તો હવે કટ લગાવી દઈએ સરસ, પછી વઘાર કરી દઈએ। લગાવી દીધી છે, સત્તા પાડી દીધા છે સરસ, ચીપકતા બી નથી નીચે। તો તેલ મૂકી દીધું છે। તો ફટાફટ આપણે વઘાર કરી લઈએ। જે પાતળા વઘાર કરીએ એ રીતે જ વઘાર કરવાનો, બીજું કંઈ નથી કરવાનું। તો તેલ સરસ ગરમ થઈ ગયું છે। તો હિંગ, તો હવે છે ને કટિંગ કર્યા હતા એ પાતળા, કોઈ વાર જ ના લાગે, ફટાફટ બની જાય। સવારમાં છોકરા નાસ્તો બનાવી આપવો હોય તો બી। પંદર મિનિટમાં તો સરસ બફાઈ જાય। તો રેડી થઈ ગયા પાતળા। એના જેવા જ બન્યા છે, આપણે પત્તા વાળીને બનાવીએ ને એના જેવા જ બન્યા છે, બહુ મસ્ત। જો તો મેં પત્તા કટિંગ કરીને બનાવ્યા હતા, કેટલો મસ્ત બન્યા છે, એના જેવા જ બન્યા છે। ટેસ્ટી ટેસ્ટી નાસ્તો સવારમાં ડાબર સાહેબ નાસ્તો કરવા બેસી ગયા છે। ડાબર સાહેબ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ ગાઈસ। તો અમે નાસ્તો કરી લઈએ ગરમ ગરમ।